નમસ્કાર મિત્રો, કેમ છે? આશા રાખું છું કે તમે બધા ઓકે હશો, હેલ્ધી હશો. દોસ્તો, નવા દિવસની શરૂઆત નવા બ્લોગ સાથે કરીએ છીએ. દોસ્તો, આજે બે જગ્યાએ જવાનું પ્લાનિંગ છે. એક તો અમારા ભરૂચની નજીક કબીરવડ છે ને, ત્યાં જવાનું પ્લાનિંગ છે ને બીજું એક કાલે અમારી એનિવર્સરી હતી ને, એનો બ્લોગ તમે જોઈ લીધો હશે. એ એનિવર્સરીમાં મારે નિમીને સરપ્રાઈઝ આપવાની હતી, પણ કાલે ગેસ્ટ આવી ગયા એટલે અમે બહાર જઈ ના શક્યા. તો જો શક્ય હશે ને તો સરપ્રાઈઝ આપવા એક જગ્યાએ જવાનું છે. એ કઈ જગ્યાએ જવાનું છે એ જગ્યાએ પહોંચી અને તમને પણ સરપ્રાઈઝ આપીશ. તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ. દોસ્તો, આજનો બ્લોગ અને આજનો વિડીયો તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, સીધા રોડ ઉપર જઈને મળીએ. અને હા દોસ્તો, કબીરવડ માટે હું કહી દઉં છું કે કબીરવડ જોવાનું તમને બતાવવાનું પાક્કું નથી, કારણ કે ત્યાં છે ને બોટ માણસો થાય ને તો જ જાય છે અને બહુ માણસો જૂજ જાય છે. અને આજે તો વીકેન્ડ પણ નથી અને વીકનો દિવસ છે, સામાન્ય રનિંગ દિવસ છે, સોમવાર છે, એટલે નક્કીની જો માણસો હશે ને બોટ જશે તો આપણે કબીરવડ જઈશું. નકર કબીરવડ જતાં પહેલાંનો જે શુકલતીર્થનો વિસ્તાર છે ને એ તમને બતાવીશ. તો ચાલો દોસ્તો, સીધા રોડ ઉપર જઈને મળીએ. દોસ્તો, જો રોડ ઉપર આવી ગયા છીએ અને એઝ યુઝ્યુઅલી બાયપાસ રોડ ઉપર છીએ અને જો તમારી સામે જમણી બાજુ જે પિલર દેખાય ને એ બ્રિજનું કામ ચાલે છે અને એબીસી ચોકડી પહોંચવા આવ્યા છીએ. એબીસી ચોકડી પહોંચીને આપણે એકે બાજુ વળવાનું નથી, સીધે સીધું જવાનું છે. આ રસ્તો તો હમણાં મેં તમને કેટલી વાર બતાવી દીધો છે, એટલે વધારે બતાવવાનો કોઈ મતલબ નથી. જુઓ, એબીસી ચોકડી આવવાની તૈયારીમાં છે. એબીસી ચોકડી આવી ગઈ છે. તમારા સ્ક્રીન સામે જે હમણાં સર્કલ દેખાશે ને તૂટેલું ફૂટેલું, એ એબીસી સર્કલ છે અને આપણે સીધે સીધું જવાનું છે. જો આ બસ આવી એ બાજુ વળવાનું નથી, એ બાજુ જઈએ તો મેં આગળના વિડીયોમાં કીધું ને એ રીતે સુરતના અંકલેશ્વર બાજુ જવાય, પણ આપણે એબીસી ચોકડી પાસ કરી, સર્કલ પાસ કરી અને સીધે સીધું જવાનું છે. તો દોસ્તો, આપણે એબીસી સર્કલ પાર કરી દીધું છે અને સીધે સીધા આગળ વધી રહ્યા છીએ. મિત્રો, નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ ઉપર છીએ આપણે અને આ બ્રિજ આપણે સીધે સીધા જઈએ તો બ્રિજ ઉપરથી અંકલેશ્વર, સુરત, બોમ્બે એ બાજુ જવાય. અને આપણે બ્રિજ ઉપરથી જવાનું નથી, બ્રિજથી નીચે જાડેશ્વર ચોકડી લેવાની છે. જાડેશ્વર ચોકડીથી ડાબી બાજુ વળવાનું છે. જો તમારી સામે પેલી બસ દેખાય છે ને, એ જે જમણી બાજુ જાય છે ને એ જ જાડેશ્વર ચોકડી છે. જમણી બાજુ સીધા જાવ એટલે ભરૂચ સિટીમાં જવાય. અને મેં તમને કીધું સીધે સીધા જાવ તો અંકલેશ્વર બાજુ જવાય, પણ આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને શુકલતીર્થવાળો રોડ લેવાનો છે, જેને તવરા ભરૂચ રોડ કહેવાય અથવા તો ભરૂચ તવરા રોડ કહેવાય. અને તવરા ગામ પાસ કરી અને સીધે સીધું શુકલતીર્થ તરફ જવાનું છે અને કબીરવડ પહોંચવાનું છે. જુઓ દોસ્તો, આ સર્કલ આગળ અમે જ્યારે પહેલાં રહેવા આવ્યા ને અહીંયા ભરૂચમાં, ત્યારે કશું જ નહોતું, જંગલ હતું અને અત્યારે બિલ્ડિંગોની હારમાળા ખડકાઈ ગઈ છે. અહીંયા આજુબાજુ કંઈ હતું નહીં. આગળ થોડાક જશું ને તો એક કોલેજ આવશે, એ કોલેજ જ હતી ખાલી, નર્મદા કોલેજ. એ સિવાય કશું જ નહોતું આ રોડ ઉપર. અને આ ચોકડી ઉપર થોડી દુકાનો હતી એ જ, બાકી આ બધું જ જંગલ હતું. અને રાતે આ રોડ ઉપર નીકળતા બીક લાગતી હતી. પણ અત્યારે આ ભરૂચ સિટી આ બાજુ વિકસી ગયું છે. અને ભરૂચ સિટીની હું વાત કરું તો અમારું ભરૂચ સિટી ઇન્ડસ્ટ્રીયલ સિટી છે, જે અહીંથી 40-45 કિલોમીટર દૂર દહેજ સેજ બન્યું ને પછી ભરૂચ સિટીનો વિકાસ બહુ થયો છે. બાકી પહેલાં ભરૂચ સિટી નાનકડું હતું, જિલ્લા મથક હતું. અત્યારે તો ધારીએ ને તો કોર્પોરેશન, મહાનગરપાલિકા બને એવું છે, એટલું મોટું થઈ ગયું છે. કારણ કે આજુબાજુના બધા જ ગામો ભરૂચમાં ભળી ગયા છે. અને હું જે આ રોડ ઉપર જાઉં છું ને, મેક્ઝિમમ વિકાસ, મહત્તમ વિકાસ આ રોડમાં થયો છે દોસ્તો. અને જો આ રોડ અત્યારે ધૂળની ડમરી ઉડાડે છે, પણ ખરેખર આ રોડ ઉપર આરસીસીનું કામ ચાલે છે. કારણ કે વિકાસ થયો છે એટલે એ વિકાસને પહોંચવા માટે રોડનો પણ વિકાસ કરવો પડે. તો એ રોડના વિકાસ માટે થઈને આરસીસીનું કામ ચાલે છે. નકર પહેલાં આ રોડ છે ને, આગળ જતાં હું તમને બતાવીશ, એવો સરસ મજાનો સુંદર રોડ હતો. બે બાજુ ઝાડવો અને ઘરની ઝાડીઓ અને ઝાડવા એવા હતા ને કે બે બાજુ વળી જતા હતા અને આખા રોડ ઉપર છાંયો રહેતો હતો, એવો મસ્ત રોડ હતો. પણ આ કોન્ક્રીટના જંગલે ઝાડવાને ખતમ કરી નાખ્યા છે. તો વિકાસની કંઈક તો કિંમત ચૂકવવી પડે ને મિત્રો.
તો જુઓ દોસ્તો અમારા ભરૂચ શહેરના નજારા. અત્યારે હું ટેમ્પરેચરની વાત કરું તો મારા MIDમાં 38-39 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે. સ્લો સ્પીડે અમે જઈ રહ્યા છીએ કારણ કે સિટીનો ટ્રાફિક છે. ભરૂચનું આ આઉટસ્કર્ટ વિસ્તાર છે અને ટ્રાફિક છે કારણ કે રોડનું કામ ચાલે છે. તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને તમને છે ને નિમી સાઈડનો વ્યૂ હમણાં બતાવશે. સાઈડમાંથી પણ અમારું ભરૂચ તમે જોઈ લો કેવું લાગે છે અને કેવો વિકાસ થયો છે. દોસ્તો અમારી કાર ધીમી ગતિ આગળ વધી રહી છે અને કારમાં વાત કરું તો હું ને નિમી બંને એકલા છીએ, બીજું કોઈ છે નહીં. નિમી મારી બાજુમાં બેઠી છે અને હું કાર ધીમે ધીમે ડ્રાઈવ કરી રહ્યો છું. અને જુઓ દોસ્તો, એક સમયે જે જગ્યાએ ઝાડ હતા એ જગ્યાએ અત્યારે સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ થઈ ગયું છે અને ઊંચી ઊંચી બિલ્ડિંગો થઈ ગઈ છે, જે નિમી તમને બતાવી રહી છે. અને દોસ્તો બહારની વાત કરું તો મેં તમને કીધું એ રીતે ટેમ્પરેચર છે, બહાર તડકો છે, પણ અમે બંને કમ્ફર્ટ ઝોનમાં છીએ, તમારા સંગાથે છીએ, તમારી જોડે વાતો કરી રહ્યા છીએ અને અમે બંને પણ વાતો કરી રહ્યા છીએ. તો ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ દોસ્તો. તો ચાલો ધીરે ધીરે આગળ વધીને આપણી મંજિલ સુધી પહોંચીએ. મિત્રો, તમારા સ્ક્રીનની સામે જે ગામ દેખાય છે ને, તવરા ગામ છે. આ ગામ સુધી ભરૂચ આવી ગયું છે. પહેલાં ગામ ભરૂચથી ઘણું દૂર લાગતું હતું, પરંતુ અત્યારે એવું લાગે છે કે આ ભરૂચમાં ભળી ગયું છે. તો દોસ્તો આપણે તવરા ગામના પાદરમાંથી બસ સ્ટેન્ડમાંથી પસાર થઈ રહ્યા છીએ. એક બાજુ જૂનું તવરા છે ને એક બાજુ નવું તવરા છે. તો જુઓ દોસ્તો તવરા ગામના નજારા. તવરા ગામ પણ અત્યારે સિટી જેવું જ થઈ ગયું છે, ગામડા જેવું રહ્યું નથી, છતાં પણ થોડો થોડો ગામડાનો માહોલ લાગે છે, વર્તાય છે. તો ધીરે ધીરે દોસ્તો ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ અને ગામ પણ નાનકડા જ હોય એટલે ગામ પણ પૂરું થઈ ગયું છે. તો મંજિલ ધીરે ધીરે આપણે કાપી રહ્યા છીએ અને અહીંયા સુધી જ ભરૂચ છે. અહીંથી આગળ ભરૂચ સિટી નથી. અહીંથી હવે મસ્ત વિસ્તાર, જંગલ જેવો વિસ્તાર, ગ્રીનરી વિસ્તાર ચાલુ થઈ જશે દોસ્તો. અને એ વિસ્તાર જે છે ને એવો વિસ્તાર જ પેલો ભરૂચથી અહીંયા સુધીનો પહેલાં હતો, પણ એ હવે ભરૂચમાં ભળી ગયું છે એટલે ભરૂચ જ થઈ ગયું છે. અને હવે પછીનો જે તમે વિસ્તાર જોશો ને એ એકદમ નેચરલ અને એકદમ ગ્રીનરીવાળો વિસ્તાર જોશો દોસ્તો. મિત્રો, મેં તમને કીધેલું ને કે એકદમ ગ્રીનરીવાળો વિસ્તાર આવશે. જુઓ એવો વિસ્તાર ચાલુ થઈ ગયો છે. અને અહીંયા છે ને બીજું હું એક નોટિસ કરું છું કે આ વિસ્તાર જેવો પસાર થયો ને એવો મેં બે બાજુ આંબાવાડિયા જોયા, એટલે આંબાના બગીચા જોયા. પહેલાં છે ને કેળાની ખેતી બહુ થતી હતી, પણ ધીરે ધીરે આ વિસ્તારમાં આંબાની ખેતી થતી હોય એવું લાગે છે. આંબાની ખેતી ચાલુ થઈ ગઈ હોય એવું લાગે છે. આંબાનું બગાયત ચાલુ થઈ ગયું એવું લાગે છે. અને ધીરે ધીરે અમારી ભરૂચની કેરી પણ ફેમસ થતી જાય છે અને મોટે ભાગે કેસર કેરી જ વાવાય છે અહીંયા. અને કેસર કેરી ભરૂચની પણ સારી આવે છે અને ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે. જુઓ દોસ્તો, મેં તમને આગળ કીધું એ પ્રમાણે વિસ્તાર ચાલુ થઈ ગયો ગ્રીનરીવાળો, અને આગળ જતાં જતાં ગ્રીનરી વધતી જશે દોસ્તો. અને ઝાડ એટલા મસ્ત થઈ જશે ને કે તમને નજારો જોવાની મજા આવશે અને આંખોને એક સુકૂન પહોંચે ને એવો નજારો ચાલુ થશે. મિત્રો, હમણાં તમને છે ને એક બોર્ડ દેખાશે, જે આ બ્લુ કલરનું બોર્ડ આવ્યું ને, કડોદ ગામ છે જમણી બાજુ. અને કડોદ ગામમાં દોસ્તો દર 18 વર્ષે મેળો ભરાય. કડોદ, ભાડભૂત, પછી નાંદ, એવા અલગ અલગ નર્મદા કિનારેના ગામ છે ને, પવિત્ર ગામો, ત્યાં મેળો ભરાય. અને અમે આ કડોદ ગામના નર્મદાના નદી કિનારે અમે બેસવા જતા. ત્યાં એટલી બધી સીનિક બ્યુટી હતી ને, આજથી 20 વર્ષ પહેલાંની વાત કરું છું, તો બેસવાની મજા આવતી. અને મારી જમણી બાજુ નર્મદા નદી જ છે. 2-3 ખેતર પછી તરત જ નર્મદા નદીનો કિનારો ચાલુ થઈ જાય છે. અને અત્યારે અમે નર્મદા નદીના કિનારે જ આગળ વધી રહ્યા છીએ. અને જુઓ દોસ્તો, બહારનું એન્વાયરમેન્ટ જોઈને લાગે છે ને કે બહાર પુષ્કળ તડકો હશે, પણ ટેમ્પરેચરમાં જુઓ, અમે ત્યાંથી નીકળ્યા ને પછી અહીંયા 2 ડિગ્રીનો ફરક પડી ગયો. અહીંયા 2 ડિગ્રી ટેમ્પરેચર ડાઉન થઈ ગયું હતું. મેં તમને આગળ કીધું હતું ને કે 38
39 ડિગ્રી ટેમ્પરેચર ચાલે છે, તો અહીંયા 37 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું છે. મિત્રો, તમારા સ્ક્રીન સામે જે ગામ દેખાય છે ને, મકાનો દેખાય છે ને, એ શુકલતીર્થ ગામના છે. શુકલતીર્થ ગામ આવી ગયું છે. શુકલતીર્થ મોટું છે એટલે તમને ખાસું એવું દેખાશે. આપણે આખું શુકલતીર્થ રોડ ઉપરથી પસાર કરવાનું છે. ડાબી બાજુ મકાન ઓછા છે, પણ જમણી બાજુ પૂરું શુકલતીર્થ છે. ને શુકલતીર્થ નર્મદા નદીના કિનારે જ છે. એટલે શુકલતીર્થ ગામ જેવું પૂરું થઈ જાય ને એટલે તરત જ નર્મદા નદીનો કાંઠો ચાલુ થઈ જાય. તો શુકલતીર્થમાં આપણે ધીરે ધીરે પસાર થઈ રહ્યા છીએ. શુકલતીર્થમાં પણ અમુક સ્કીમો આવેલી છે મકાનોની, બંગલાની. કોઈને વીકેન્ડ સ્કીમમાં ભાગ લેવો હોય તો અહીં આવી શકે છે, રોકાણ કરી શકે છે. જુઓ દોસ્તો, તમારે નજર સામે ભેંસો દેખાય છે, ગાયો દેખાય છે, ટ્રેક્ટર દેખાય છે અને ગામડાના નજારા દેખાય છે. મેં તમને આગળ કીધું ને એવી રીતે જો સાઈડમાં બગીચો દેખાય છે કેરીનો, આંબાનો, કેસર કેરીનો. જો તમારા સ્ક્રીનની સામે શુકલતીર્થ ગામ છે. આપણે ગામમાંથી ધીરે ધીરે પસાર થઈ રહ્યા છીએ અને શુકલતીર્થ ગામનો વિકાસ પણ સમયની સાથે થયો છે. શુકલતીર્થ ગામમાં આજથી 15-20 વર્ષ પહેલાં આવતા ત્યારે આટલો બધો વિકાસ દેખાતો નહોતો, પણ અત્યારે બહુ વિકાસ દેખાય છે. એટલે શુકલતીર્થ ગામમાં પણ સારો એવો વિકાસ છે એવું આપણે કહી શકીએ. તો ધીરે ધીરે શુકલતીર્થ ગામને આપણે પસાર કરી દીધું છે અને હવે અહીંથી કબીરવડ 3 થી 4 કિલોમીટર જ છે, વધારે દૂર નથી. એટલે કબીરવડ ધીરે ધીરે જઈ રહ્યા છીએ. કબીરવડ તરફ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને મોજ કરતા જઈ રહ્યા છીએ. તમારો સંગાત છે, નિમીનો સંગાત છે અને હું છું. આપણે 3 જણા આગળ વધી રહ્યા છીએ દોસ્તો. મિત્રો, આપણે જેમ આગળ વધી રહ્યા છીએ એમ સીનિક બ્યુટી વધી ગઈ ને. મેં તમને કીધું હતું ને કે જેમ આગળ વધીશું એમ ગ્રીનરી અને બ્યુટી વધતી જશે. તો જુઓ, સામે ગ્રીનરી અને બ્યુટી વધતી ગઈ છે. ઝાડવાનું પ્રમાણ વધી ગયું છે, વૃક્ષનું પ્રમાણ વધી ગયું છે અને બગીચાનું પ્રમાણ વધી ગયું છે. તો આનંદ આવે છે દોસ્તો ગાડી હકાવવાનો. કારણ કે આવા રસ્તા ઉપર આપણે ગાડી હકાવતો હોય ને ત્યારે અલગ માહોલમાં હોય ને એવું લાગે. આપણે હાઈવે ઉપર જઈએ ત્યારે તો ઠીક છે કે એક કોન્સ્ટન્ટ સ્પીડે જતા હોઈએ છીએ. હાઈવે સિવાય કશું હોતું નથી, આજુબાજુ કંઈ જોવા જેવું હોતું નથી. હાઈવે પણ અત્યારે એવા થઈ ગયા છે ને કે ગામડા અને નાના નાના નગરો બાયપાસ થઈ ગયા છે. એટલે સીધું હાઈવે એક બોરિંગ પ્રકારનું હોય ને એવું લાગે અને સીધું હાઈવે હોય ને એવું લાગે. પણ આવા રસ્તા હોય ને તો તમને મજા આવે. આજુબાજુના નાના નાના ગામ જોવા મળે, ગામનું વાતાવરણ જોવા મળે, ગામની પબ્લિક જોવા મળે, નાના વેહિકલો જોવા મળે અને સરસ મજાનો નજારો જોવા મળે. જુઓ, ઝાડ કેવા બે બાજુથી ઉપર એકબીજાને ચોંટી ગયા હોય ને એકબીજા હારે વાતો કરતા હોય ને એવું લાગે છે. તો દોસ્તો જુઓ, તમારા સ્ક્રીન સામે મંગલેશ્વર ગામ આવી ગયું છે. અને મંગલેશ્વર ગામ એટલે આપણે જ્યાં ગાડી ઊભી રાખવાની છે, જે સ્ટોપ છે એ જ. કબીરવડ જવા માટે જ્યાંથી બોટ પકડવાની હોય ને મંગલેશ્વર ગામથી બોટ પકડવાની. હવે અહીંથી થોડુંક આગળ જઈને જમણી બાજુ વળવાનું આવશે. તો હવે આપણે આપણા ગંતવ્યની નજીક છીએ, પહોંચવાની તૈયારીમાં છીએ. આપણું મૂળ ગંતવ્ય તો દૂર છે, કારણ કે એમાં તો હજી બોટ લેવાની થશે, બોટ દ્વારા જવાનું થશે. પણ એ પહેલાં આપણે જ્યાં ગાડી ઊભી રાખવાની છે ને, કાર ઊભી રાખવાની છે ને, એ જગ્યા આવવાની તૈયારીમાં છે દોસ્તો. અને એ જગ્યા હમણાં ટૂંક સમયમાં આવી જશે. ટૂંક સમયમાં આપણે જમણી બાજુ વળવાનું આવશે અને ત્યાં પેન પાર્કિંગમાં ગાડી ઊભી રાખી અને ત્યાંથી બોટ પકડવાની છે. દોસ્તો, આપણે ભરૂચ શુકલતીર્થવાળો રોડ છોડી અને જે જગ્યાએ ગાડી પાર્ક કરવાની છે ને, મેં તમને આગળ કીધું ને મંગલેશ્વર ગામ પછી તરત જ આવે છે, એ જગ્યાએ આપણે વળી ગયા છીએ અને નાના રસ્તા ઉપર ચડી ગયા છીએ. અને પહેલું જ પાર્કિંગનું આવે છે, ત્યાં પે અને પાર્ક છે સુવિધા. અને છાંય એને મસ્ત રહી જાય એટલે હું તો પે અને પાર્ક જ કરું છું. વર્ષોથી આ જ જગ્યા છે પે અને પાર્કની. તો દોસ્તો, પે અને પાર્કમાં આપણે અંદર જઈ રહ્યા છીએ, ગાડી પાર્ક કરી દઈએ. પે અને પાર્કની બહુ ઝાઝી કિંમત નથી. પહેલાં 10 રૂપિયા હતા, અત્યારે કદાચ વધીને 20 રૂપિયા હશે અથવા 30 રૂપિયા હશે. હું આગળ જતાં કહીશ કેટલા લીધા એ. તો ચાલો હવે અહીંયા ગાડી પાર્ક કરી દઈએ. ગાડી પાર્ક કરી અને આગળના સુંદર મજાના નજારા તમારી સાથે શેર કરીએ અને અમે પણ નજારા માણીએ અને તમને પણ નજારા બતાવીએ. જુઓ દોસ્તો, અહીંયા અમે આવી ગયા છીએ અને જો સામે નદી દેખાય છે અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અમે. હવે જઈએ છીએ. અહીંયા ખાવા પીવાની દુકાન છે અને પાર્કિંગનો ચાર્જ તમને કહું તો પાર્કિંગના 20 રૂપિયા છે. અને અહીંથી આમ સીધું જવાનું છે, નીચે ઉતરવાનું છે અહીંથી. અને હવે બોટની ટિકિટ લેવાની છે. બોટની ટિકિટ લઈ લઈએ. સારું એવું બધું છે, દુકાનો ને બધું છે અને સામે બોટ
ટિકિટનું કાઉન્ટર છે, ત્યાંથી ટિકિટ લઈ લઈએ. ખાસી એવી દુકાનો છે જો. અને સામે બી એક આશ્રમ છે, હું તમને રિટર્નમાં બતાવીશ. અહીંથી ટિકિટ લઈને નીચે ઉતરવાનું છે. ટિકિટ લઈ લઈએ. ટિકિટ લઈ લીધી છે. જો આ ટિકિટ છે અને 83 રૂપિયા ટિકિટ છે. આવવા જવાના બે આવી ગયા 83 રૂપિયામાં. અને બોટમાં બેસીને આ એક જ જણાના 83 હો, મિનિમમ કરેક્શન કર્યું. આમ તો એક જ જણાના હોય 83, એટલે 166 રૂપિયા અમારા બેના થયા. તડકો છે અને ગરમી થોડી લાગે છે. અને જો અહીંયા મસ્ત બનાવી નાખ્યું છે. પહેલાં આવું બધું સારું નહોતું બોટમાં ચડવાનું, પગને એવું ભીનું થઈ જતું હતું. જો સામે છે ને પેલું મંદિર દેખાય ને, મારી આંગળી છે ને ત્યાં કબીરવડ છે, આપણે ત્યાં જવાનું છે. સામે ખાસી એવી હોળી પડેલી છે નિમી. આ બી પેડલ બોટ ચાલુ કરી લાગે દોસ્તો. પેડલ બોટ છે પણ ખબર નહીં ચાલુ હોય કે નહીં, આપણે ખબર નથી. અને અહીંયા ઠંડક ચાલુ થઈ ગયા પાણીમાંથી જે હવા આવે ને એને લીધે. તો ચાલો બોટમાં બેસી જઈએ, પછી તમારી સાથે રૂબરૂ થાઉં છું. કારણ કે પાણીને લીધે ધ્યાન નહીં રહે કેમેરામાં. હું બોલતો હોઈશ ને કેમેરામાં ધ્યાન રહેશે ને તો બે બાજુ ધ્યાન નહીં રહે, એટલા માટે પેલા બેસી જઈએ. જો આ મસ્ત છે, પ્લાસ્ટિકનું તરાપા જેવું બનાવેલું છે, એમાં પેલા બેસી જઈએ. અમે બે બોટમાં ગોઠવાઈ ગયા છીએ અને પાછળ આ ટાઈપનું એન્વાયરમેન્ટ છે. પાછળ નદી છે અને અમે બેસી ગયા છીએ બોટમાં. અને પબ્લિક આવે છે. પબ્લિક આવે એટલે 5-10 પબ્લિક આવશે એટલે ચાલુ કરશે. આખી નદી ભરેલી છે પાણીથી, ફૂલ બે કાંઠે હોય ને એવું લાગે છે. કાંઠેથી પેલા કાંઠે. અને આપણે સામે પેલું મંદિર દેખાય ને ત્યાં જવાનું છે. 5 થી 10 મિનિટમાં પહોંચી જશું. જો દોસ્તો અમારી ગાડી ઉતરી ગઈ છે. સામે પેલા વ્હાઈટ કલરનું શર્ટ કઈ દેખાય ને મારા ડ્રાઈવર. તો આપણે સામેથી આવ્યા હતા, મેં તમને કીધું ને પેલો આશ્રમ સામે છે. અને મારી ગાડી ઉતરી ગઈ છે. બસ 5 મિનિટમાં પહોંચી જાવ. મજા આવે એવું છે. કેવું નિમિક, કેવું લાગે? ગાડી ઉતરી ને મજા આવે એવું છે. તડકો છે પણ તડકો લાગતો નથી, ફીલ નથી થતો. એટલી એન્જોયમેન્ટ કરો છો. કેવી મસ્ત બ્યુટી છે. અને નીચે પેલું પાણી જો બોટને લીધે. અને આ પાણી આમ નદી ભરૂચ તરફ જાય. કદાચ તમને મારો અવાજ નહીં આવતો હોય, આનું સ્ટીકરિયું મશીન ચાલે છે ને એન્જિન, એને લીધે. પેલું વ્હાઈટ કલરના પગથિયા દેખાય ને મારી આંગળી છે ને ત્યાંથી અમે આવ્યા અને આટલું પાણી ક્રોસ કરી અને પેલી બોટ ઊભી છે ને એનાથી અહીંયા ઉતરી ગયા છીએ. અને સામે જુઓ શુકલ તીર્થ ગામ દેખાય છે ને, મસ્ત બ્યુટી છે અને મજા આવે એવું વાતાવરણ છે. હું મસ્ત બ્યુટી છે 2-3 વાર શબ્દનો પ્રયોગ કરી ચૂક્યો છું પણ મજા આવે છે. જે પેલું જે ગામ દેખાય છે ને નિકોરા ગામ છે, જો સામે એ નિકોરા ગામ છે. અને આ નદી આમથી આવે છે. આપણે પેલી પરિક્રમા કરવા ગયા હતા ને એ બાજુથી, નર્મદા જિલ્લામાંથી. અને અહીંયા જવાનું છે ના, સુગરવાળું નહીં. જો અહીંયા હવે લીંબુ સોડાનો ઓર્ડર આપ્યો છે અને લીંબુ સોડા પીને ઉપર જઈએ. હવે થોડુંક ચાલવાનું છે. નિમીએ લીંબુ શરબત મંગાવ્યું છે, મેં લીંબુ સોડા મંગાવી છે. અને આના આટલા ગ્લાસના 20 રૂપિયા. પણ આમાં સારું લાગે છે, મજા આવે. લીધી છે, મજા આવી. આમ કોઠો એકદમ ઠંડો થઈ ગયો એવું લાગે છે. તો ચાલો ઉપરની સફર ધીરે ધીરે ચાલુ કરીએ.
જો દોસ્તો, પહેલાં છે ને આ પગથિયા હતા નહીં, સીધો ઢાળ જ હતો ધૂળવાળો. હવે આ પગથિયા થઈ ગયા છે અને સામે જવાનું છે. સામે જે ઝાડ દેખાય છે ને એ જ કબીરવડ. અને અહીંયા પછી ઝૂંપડીઓ થઈ ગઈ છે. પહેલાં ઝૂંપડીઓ નહોતી, અહીંયા ડેવલપમેન્ટ થાય છે. આ બાજુ બી ઝૂંપડી થાય છે એટલે અહીંયા ટુરિઝમ ડિપાર્ટમેન્ટવાળા ડેવલપમેન્ટ કરતા લાગે છે. પહેલાં છે ને બે બાજુ ખેતર હતા અને ખેતરની અંદર વાવેતર હતું ને વચ્ચેથી જવાનું હતું. અત્યારે હવે ડેવલપિંગ થતું એવું લાગે છે, ખબર નહીં ક્યારે થાય એ. અને આપણે સીધું જવાનું છે. સીધું જો પેલા લોકો આવે છે ને ત્યાંથી કબીરવડ ચાલુ થઈ છે. દોસ્તો, કબીરવડનો ઘેરાવો જોવો કેટલો મોટો છે. આખો આ છે ને વડ જ છે. એક ડાળખી રોપેલી હતી, એ ડાળખીમાંથી વટવૃક્ષ થઈ ગયું અને એ વટવૃક્ષમાંથી જે આપણે વડની જે વડવાઈઓ અંદર જાય ને જમીનમાં, એનામાંથી થડ થઈ ગયા છે. અને એવું કહેવાય છે કે ઓરિજિનલ થડ છે ને એ કોઈને ખબર જ નથી, કોઈ પકડી નથી શકતું. અને ધીરે ધીરે આ વડ એટલો મોટો થઈ ગયો ને કે આનું ખાસું નામ છે. અને મને ખબર છે ત્યાં સુધી લગભગ મોટામાં મોટો વડ છે ઇન્ડિયાનો, અને એશિયાનો પણ હોઈ શકે, ખબર નહીં. જુઓ, આ ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આ બી એક નવું ડેવલપિંગ કરેલું છે. અને અહીંયા પહેલાં કંઈ હતું નહીં આવું ગેટ ને એવું. અહીંયા ગેટ ઊભો કર્યો છે ને ગેટ આગળ એક સેલ્ફી લઈ લઈએ. જો ગેટ કેટલો મસ્ત લાગે છે, હાથીના શેપનો ગેટ ઊભો કર્યો છે. અને ગુજરાત ટુરિઝમનું બોર્ડ છે, વન વિભાગ ગુજરાત. તો ચાલો અંદર જઈએ અને પહેલાં અહીંયા સેલ્ફી લઈ લઈએ. જુઓ દોસ્તો, અહીંયા વન વિભાગ ગુજરાત રાજ્ય કબીરવડમાં આપનું સ્વાગત છે. સાંસ્કૃતિક ધરોહર બોર્ડ મારેલું છે અને કબીરવડ અહીંથી ચાલુ. જુઓ, અને અહીંયા છે ને ઉપર રસ ને એવું બી મળે છે. અને કબીરવડનું લોકાર્પણ ક્યારે થયું ને તમે પોસ્ટ કરીને વાંચી લેજો. જો અહીંયા લખેલું છે આ લોકાર્પણ માનનીય અનિલકુમાર ભગત. બરોબર, પોસ્ટ કરીને તમે વાંચી લેજો. અને આજે મૂળ છે ને, આ મૂળ એ બધા જ પેલા વળવાઈઓ છે ને વળવાઈઓ ઉપરથી નીચે આવી અને જમીનમાં અંદર જઈ અને મૂળનું સ્વરૂપ લઈ લીધું છે. જો આ બાજુ તમને અને ઉપર જુઓ ચામાચીડિયા દેખાય, ઝૂમ કરીને તમને બતાવું. જો ચામાચીડિયા કેટલા છે. અને પહેલાં તો વાંદરાનો ત્રાસ હતો, અત્યારે ખબર નહીં. જુઓ, થોડીક સાફ સફાઈની દોસ્તો અભાવ છે, કારણ કે રખરખાવનો અભાવ એવું લાગે છે. આજે હું તમને બતાવું ને, આ એક વળવાઈ જ હતી પહેલાં. એ વળવાઈ થડ થઈ ગયું, ધીરે ધીરે જાડું થઈ ગયું અને થડ થઈ ગયું. જો પહેલાં વળવાયું કોઈ કરશે ને તો તમને બતાવીશ. આનો ઘેરાવો જુઓ, કેટલો ઘેરાવો મસ્ત છે. અને આમાં કોઈને ખબર ના પડે કે ઓરિજિનલ થડ કયું છે. બધા જ તમને થડ લાગે. પેલી બાજુ પાછળ જુઓ, નિમી છે ને એની પાછળ, આ બાજુ જુઓ, બધી બાજુ તમને થડ જ લાગે. ચાલો હવે આગળ એક્સપ્લોર કરીએ. જુઓ મિત્રો, અહીંયા છે ને કબીર મહારાજનું મંદિર પણ છે અને સામે કંઈક ગુરુ ગાદીનું છે. પહેલાં નહોતું, આ નવું થયું છે. અને આ બાજુ છે ને પેલા ગેસ્ટ હાઉસ તરીકે ડેવલપ કરવાના હતા, પણ એ વર્ષોથી આ જ કન્ડિશનમાં છે. હું 15 વર્ષ પહેલાં આવેલો ત્યારે આ જ કન્ડિશનમાં હતું ને અત્યારે આ જ કન્ડિશનમાં છે. એટલે અહીંયા રહેવા બેવાનું કંઈ છે નહીં અને લોકો આવતા બી નહીં હોય. બાકી પહેલાં મસ્ત ડેવલપ કર્યું હતું. અને આ કબીર મહારાજ મંદિર છે, મંદિરમાં જઈએ, દર્શન કરીએ. અહીંયા નીચે નિશાન કરેલા છે કે પાણી અમુક ટાઈમે અહીંયા સુધી આવેલું હતું, નર્મદાનું પૂર. તો જો આવ્યું સામે છે ને 1994માં રેલનું પાણી અહીંયા સુધી આવેલું. જો સામે બોર્ડ મારેલું છે, લખેલું છે. જો અહીંયા તમને બતાવું નજીકથી. તો 1994માં રેલનું પાણી, નર્મદાનું પાણી અહીંયા સુધી ટચ થઈ ગયેલું. 7/9/1994. જો આ કબીર મહારાજનું મંદિર, તારું તો નથી મારેલું, જોઈ લો. દર્શન કરી લો કબીર મહારાજ મંદિરનું. હું પણ દર્શન કરી લઉં દોસ્તો. છે ને નવી વળવાયું ફૂટે છે. એ વળવાયું જતે દિવસે અંદર જમીનમાં જશે ને મૂળ બની જશે. જો આ વળવાઈ છે ને ઉપરથી આવી ને આમાંથી જ ફૂટેલી જો આ વળવાઈ. અને આ જે ડાળખી દેખાય ને એની ઉપર અમે બહુ ચડેલા છીએ. અને અહીંયા બધા લોકો બેસી અને બપોરનું ઘરેથી
જમવાનું લઈ આવતા અને અહીંયા જમતા. અને અત્યારે દોસ્તો ઉનાળામાં અહીંયા પબ્લિક સમાતીની એટલી પબ્લિક રહેતી, અને આ ડેમ છે ને પછી મગરો થયા પછી પબ્લિક આવતી બંધ થઈ ગઈ છે ને અત્યારે સુમકાર છે અહીંયા. આ વડ આપણે આવવાની રાહ જોઈએ એવું લાગે છે મને, કારણ કે પહેલાં એટલી બધી પબ્લિક હતી ને કે સમાતી નહોતી, એટલી પબ્લિક હતી, તમને બેસવાની જગ્યા ના મળે એટલી પબ્લિક હતી કાની. અને અત્યારે પબ્લિક નથી બિલકુલ. જુઓ દોસ્તો, અહીંયા વાંદરા બી છે. મેં તમને આગળ કીધું હતું ને કેટલા બધા વાંદરા છે, જુઓ અહીંયા. અને અત્યારે અમે સેન્ટરમાં આવી ગયા છીએ, બરાબર કબીર વડના સેન્ટરમાં છીએ. ઉપરથી અમુક જગ્યાએથી તૂટી ગયો છે, જો આ તૂટીના પડેલા છે ને, કારણ કે એની ઉંમર થાય ને ખાસો એવો જૂનો છે. આનો ઇતિહાસ, કબીર વડનો ઇતિહાસ હું તમારી સાથે શેર કરી દઈશ. જો વાંદરા લોકોનું ખાવાનું ને એવું માગે ને. અને હવે અત્યારે વચ્ચોવચ્ચ છીએ અમે કબીર વડમાં. હું તમને બતાવું ફરતી બાજુનો ઘેરાવો, કબીર વડનો ફરતી બાજુનો ઘેરાવો તમને બતાવું. જો ગવર્મેન્ટને વિનંતી છે કે આ કબીર વડનું સાફ સફાઈ કરી અને લોકો અહીંયા આવે એ રીતેનું વાતાવરણ ઊભું કરે અને આનું ડેવલપિંગ કરે. તો આ જોઈને દુઃખ થાય છે કે કેટલું બધું પેલું ખરાબ થઈ ગયું છે અમુક જગ્યાએ. કંઈક ડેવલપિંગ હશે, કંઈક વ્યવસ્થિત હશે તો પબ્લિક આવશે. પેલા અહીંયા નાવાનું હતું એટલે પહેલાં પબ્લિક આવતી હતી, પણ હવે એ બી બંધ થઈ ગયું એટલે પબ્લિક કયા ઈરાદે આવે ને. આટલું નીચે ખરાબ હોય તો હાવ ના આવે. અહીંથી જો ખેતરો ચાલુ થઈ ગયા, તમને બતાવું ને, આટલો આખો એરિયામાં કબીર વડ પથરાયેલો છે. અહીંથી બધા ખેતરો ચાલુ થઈ ગયા, સામે દેખાય ને બધા ખેતરો છે. હાઈટ ઉપરથી જો આમ જે છે ને પેલું દેખાય ને એ ભરૂચ બાજુ જાય, એ ભરૂચનો એરિયા છે. અને સામે તો મેં તમને નીચેથી બતાવ્યું હતું ને, પણ હાઈટ ઉપરથી જુઓ અને સામેનો કાંઠો કેટલો સરસ લાગે છે. અને નદી જાણે કે આખી બે કાંઠે હોય ને એવું લાગે છે. પેલો કાંઠો ના કાંઠો ફૂલ નદી ભરેલી છે. અને સામે આપણે જ્યાંથી આવ્યા હતા ને પગથિયા વ્હાઇટ કલરના દેખાય. બહુ મજા આવી છે. અને મુલાકાત પતાવીને અમે પાછા કાંઠે આવ્યા છીએ, બોટની રાહ જોઈએ છીએ. પવન ઠંડો છે એકદમ, અને ગરમી જેવું લાગતું નથી. તડકો લાગે, પવન પડી જાય ત્યારે તડકો લાગે, થોડો પસીનો થાય છે. એટલે તમે કોઈ ગભરાતા હોય કે ઉનાળાને લીધે અહીંયા ન અવાય, પણ અહીંયા અવાય. કારણ કે અહીંયા વાતાવરણમાં જ ઠંડક છે, અને ઠંડક આ પાણીને લીધે ને ગ્રીનરીને કારણે છે. તો અહીંયા આવજો દોસ્તો, આની મુલાકાત લેજો અને ગંદકી ના કરતા. રિટર્ન જર્ની અમારી ચાલુ થઈ ગઈ છે. બોટ ઉપર બેસી ગયા છીએ અને હવે જઈએ છીએ. જઈને હવે હાઈવે ઉપર જમવાનું શોધવાનું છે. તો હમણાં બોટ ચાલુ થાય એની રાહ જોઈએ. કેટલા દૂર આવી ગયા અમે, આમે કાંઠે પહોંચવાની તૈયારીમાં છીએ. અને કબીર વડ કેટલો દૂર રહી ગયો, આપણે ભાઈ જલ્દી કબીર વડ ફરી પાછા મળીશું ડેવલપ થાય પછી. મારો અવાજ આવે તો ઠીક છે, નહીં તો બોટ ચાલુ થઈ ગઈ, કદાચ મારો અવાજ નહીં આવે તમને. બોટ ઊભી રહી ગઈ છે, હવે મારું સ્થાન આવી ગયું છે. આમે કાંઠે આવ્યા છીએ અને આટલા પગથિયા ચડવાના છે. પગથિયા ચડીને ઉપર જવાનું છે. જો મિત્રો, અહીંયા ભજીયા ને એવો નાસ્તો મળે છે, અહીંયા કોલ્ડ ડ્રિંક્સ મળે છે, સામે આઈસ્ક્રીમ પાર્લર છે, અહીંયા ખીચું ને એવું મળે છે. એટલે તમે અહીંયા એમને આવો ને તો બી ચાલે એવું છે. અમે તો અહીંયા જમવાનું નથી, ભૂખ નથી લાગી. અમે હાઈવે ઉપર ક્યાંક જઈશું અને જમશું. અને સામે છે ને આશ્રમ છે, જો અહીંયા આ બાજુ બી ભજીયા ને એવું છે, અને સામે આશ્રમ છે.
આશ્રમમાં બી અમે 2-3 વાર જઈ આવ્યા હતા પહેલાં. અને પહેલાં છે ને બોટિંગ અહીંથી ચાલતી હતી, અહીંથી નીચે ઉતરીને બોટિંગમાં બેસવાનું હતું, એ બંધ થઈ ગયું ને પેલું નવું ચાલુ થયું. અને આ બાજુ બીજો ઈટરી ને એવું છે, ચાનો સ્ટોલ છે. ધ્વજ આશ્રમ ટ્રસ્ટ મંગલેશ્વર, અંદર મંદિર ને એવું પણ છે. આપણે ત્યાં નહીં જઈએ કારણ કે હવે આપણે મોડું થાય છે, એટલે પાછા વળી અને તમને બહારથી મુલાકાત આપું છું આશ્રમની. એવું ક્યારેક મોકો મળશે ને તો આશ્રમની અંદર જઈશું. જો અહીંયા છે ને, એ તમને કીધું ને, નાસ્તાનું ને ચાનું ને એનું બધું છે. તો ચાલો હવે અહીંથી પ્રસ્થાન કરીએ. અને આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો આજનો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.